ભ્રષ્ટાચારની સામે આ પાર્ટીમાં ઊભો રહીને અને તમારા ગામનું ગૌરવ વધારી રહ્યો છે એવા ઉમેદવારનું અમારે સ્વાગત કરવું છે, એટલે આપણે સૌ એમનું સ્વાગત કરીશું આ વખતે. આવો મારો ઝેડપી દાદા ઉમેદવારનું સ્વાગત કરીએ. હાડીપા ફરી ગયો, હાડીપા માવ એકા આમ આમ થોડુંક દેખાતું નથી એટલે થોડાક વડીલો આ સાઈડ આવી જાઓ તો હું જાક મને મજા આવે બોલવાની. કે જે પાર્ટીનો 30 વર્ષથી અહીંયા સત્તા છે અને જે પાર્ટીની સામે આપણે બોલી નથી શકતા, અને ઘણી જગ્યાએ હું જતો હોઉં છું, લગભગ આ 16 ગામડાઓમાં પ્રવાસ ચાલતો હોય છે અને ઘણા હોદ્દેદારો, ઘણા ગામના મોભીઓ એ લોકો મને કહેતા હોય છે કે પિયુષભાઈ અમે તમારી સાથે છીએ પણ અંડર ખાને રહીશું. એટલે અત્યારે ગર્વની વાત એ થાય છે કે તમે સામી સાથીએ મારી સાથે અહીંયા બેઠા છો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને વંદન છે આપ સૌને. ત્યારે અહીંયા ઉપસ્થિત અમારા સણોસરા જિલ્લા પંચાયતના સભ્ય એવા મનીષાબેનને મનીષાબેન ઊભા થજો એટલે આ લોકોને ગ્રામ લોકોને પણ ખબર પડે કે અમારે મત દેવો છે ને એ આ ઉમેદવાર છે. ત્યારે આપ સૌની વચ્ચે રામધરીના અને સણોસરા 2 સીટના ઉમેદવાર એવા વિનંતી કરું કે આપ ઊભા થાવ, ગામને પણ ખબર પડે કે અમે ગામ લોકોએ એવા યુવાનને પસંદ કર્યો છે કે જેને આ બંને પાર્ટીઓને દોડતી કરી દીધી છે. આજ સુધી તાલુકા, જિલ્લા તમામ ચૂંટણીઓ આવતી હોય છે, પહેલી વખત ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ દોડતી થઈ ગઈ છે ગામડે ગામડે સુધી. એ તો ઠીક, આજ સુધી જે કેસરી પાર્ટી ઘર સુધી આપણે નથી આવી, એ પાર્ટી ડોર ટુ ડોર પ્રચારમાં ગઈ છે, કેમ કે આ એવો ઉમેદવાર ઊભો છે. અમારે વાત ભાઈએ એવું કીધું કે પિયુષભાઈ આમાં ઊભા તો રહીએ પણ અમને આમાં બહુ ખબર ન પડે, અમે રાજકારણી નથી. એટલે મેં કીધું આ આમ આદમી પાર્ટી છે, આ હંમેશા આમ આદમીની જ છે, આમાં કોઈ રાજકારણી પેઢીઓથી હાલે આવતા હોય ને એનું સ્થાન જ નથી, કેમ કે આમાં ભ્રષ્ટાચાર